ગણપતિ દાદા રાખતા હોઈએ એટલે આ વખતે 5 તારીખ અને શુક્રવારે દાદાની વિદાય સમારંભ છે અને એ દાડે ભજન મંડળીઓ અને ભોજન સમારંભ સાથે અમે બાપાને વિસર્જન કરવાના છીએ, જેથી ભાવિક ભક્તોએ તમામ લોકોએ અને બુંદી ખાવા માટે દરેક જનતાને મારું ભાવભીનું આમંત્રણ છે। તો ફેમિલી કેમ છે બધા? મજામાં છે? તો હું પણ મજામાં છું। બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। બધાને જય શ્રી રામ, જય બજરંગબલી। સવારમાં બધાને ગુડ મોર્નિંગ। બધા જોરદાર હોય એવી માતાજીને પ્રાર્થના છે, રામદેવ પીરને, હનુમાન દાદાને। તો બધા ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો। તમારા માટે નવા અંદાજમાં નવા લોકેશન લાવું છું, નવા જગ્યાઓ, નવી જગ્યાઓ લાવું છું તમારા માટે। વિશેષ એક નવું લાવું છું તો તમારો દિવસ સુધરી જાય, મારો દિવસ સુધરી જાય માટે સવારમાં આપણે નીકળી પડવાનું છે। હમણાં 8 વાગ્યા છે, પણ ચાલો ગાડી રેડી છે અને અમે જવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું આપણો મનોહર બારિયા અને તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો, એટલે કે તમારા માટે મારા નવા અંદાજમાં બ્લોગ લઈને આવતા રહેશે। અને મિત્રો મારા કઈ જોના છે અત્યારે નવી જગ્યાએ તમને બતાવશે ને નજારો છે અક્ષય બારિયા। બન્યા રહેજો મિત્રો, બન્યા રહેજો બ્લોગ સાથે। બોલ તો મિત્રો બન્યા રહીશું। આજે અમારા ગામનો તમને થોડો ઘણો નજારો બતાવો અને અમે જઈ રહ્યો છું એ તમને બતાવો, બરાબર છે? તો બ્લોગ સાથે જોઈટિંગ બન્યા રહીશું, બરાબર? કેટલી મજા આવે આગળ। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે સતીસિંહ બાપુ, એટલે એમને ઘરે જેમ કહેવાનો મતલબ તો આપણા મિત્ર છે અને ધર્મેન્દ્રભાઈ ચૌહાણ। કેમ છો? મજામાં? સ્વાગત છે આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં। તો આપણે ગણપતિ બાબાના વિસર્જન વિશે 2 શબ્દ તમારા મોડે। આપણે તારીખ 5/9/2025ના રોજ શુક્રવારના રોજ ગણેશ વિસર્જન રાખેલ છે, તો બધાને પધારવા હાર્દિક આમંત્રણ। મિત્રો તારીખ 5 એટલે શુદ્ધ ગુજરાતીમાં, શુદ્ધ ભાષામાં 5 તારીખે આપણે સવારથી ચાલુ લગભગ 2-3 વાગે ફૂલ મોજ પડશે। તમારે આવી જવાનું 9-10 વાગે, એટલે ફૂલ મજા આવશે। આપણા બ્લોગમાં પણ તમારે આવવું હોય અને મનોરંજન કરવું હોય તો પછી સાહેબને તઈ અને બાપાનું સનાતન તમને બેઠા છે એ તમને બતાવું મેં, અને મોકો મળે તો આપણે સાહેબ જોડે થોડી ઘણી મુલાકાત કરીએ, બરાબર છે? બન્યા રહીજો બ્લોગ સાથે, કેટલી મજા આવે આપણે। અહીંયા તારીખ 5ના રોજ જય ગજાનંદ ગણપતિ ભગવાન કી જય હો। મિત્રો સાહેબને ઘર છે, એમને ઘરે જ તે બાપા બેસાડેલા છે। તો ચાલો આપણે સાહેબની મુલાકાત કરી અને એમને મોડે પણ સાંભળીએ કે કઈ તારીખે વિસર્જન છે બાપાનું, બરાબર છે? તો બન્યા રહીજો બ્લોગમાં। બસ આપણે સાહેબના ખેતરોમાં આવ્યા છીએ। એમની વાડી એ રડિયાળી હશે એ પણ તમને બતાવું મેં। તો મિત્રો લોકલાડીલા અને આપણા બધાયના 127 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ બાપુ, એમના ચરણોમાં આપણું સ્વાગત છે। ઘણા સમય બાદ પાછા આવ્યા છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ। તો આપણે ઘરે ગણપતિ બાપાના વિસર્જન વિશે સમક્ષ તમારા મુખ્ય સાંભળવા આવ્યા છે। આપણા વર્ષોથી ગુંદી ગામમાં ગણપતિ દાદાના બહુ મોટો મહોત્સવ થતો હોય। આ વર્ષે પણ 10 દિવસે અમે કાયમી
ગણપતિ દાદા રાખતા હોઈએ. એટલે આ વખતે 5 તારીખ અને શુક્રવારે દાદાની વિદાય સમારંભ છે, અને એ દાડે ભજન મંડળીઓ અને ભોજન સમારંભ હાથે અમે બાપાને વિસર્જન કરવાના છીએ. જેથી ભાવિ ભક્તોએ, તમામ લોકોએ આ ગણપતિ ગુંદીના ગણેશ અલગ પ્રકારના હોય અને ગુંદીની બુંદી ખાવા માટે દરેક જનતાને મારું ભાવભીને આમંત્રણ છે. મિત્રો 5 તારીખે એમના મુખ્યત્વે આપણે સાંભળી લીધું, બરાબર છે. એટલે કોઈએ પણ આવવાનું ભૂલતા નહીં, મંડળીઓના આપણે ફરતો ગોમામાં, બરાબર છે. તો આવજો અને ખૂબ મજા આવશે. હું પણ આવવાનો છું, હું તો છું જ, પણ તમારે બ્લોગમાં મજા પાડવી હોય તો તમે વહેલા આવજો ને મંડળીઓ સાથે આવજો, બરાબર. ભજન મંડળી હાથે ભજન મંડળી સાથે મળીએ. શાકભાજી લેવા માટે, બરાબર. એ શાકભાજી લીધીને આપણે કરાર પાછા ફર્યા અને તો આગળનો નજારો તમને બતાવું. આ ગામનો થોડી ઘણી મોજ પ્રવેશી થાય એ તમને બતાવું, બરાબર. બને રહેતો ઘણી સમજે બ્લોગમાં. આપણે જઈ રહ્યા હતા કાટુ બાજુ ખાતર લઈ રહ્યા, અને કઈ કઈ ફરી આવ્યો એ તમને મેં આગળ વિડીયો આવશે. પણ તમે જોઈ શકો છો અમે ગણપતિ વિસર્જનમાં ગયા હતા, એ પણ થોડા મોડા પડ્યા હતા, ખાતર લેવા કરી ગયા હતા. તો એ પણ થોડો તમને નજારો આગળ બતાવ્યો છે મેં. ચાલો હવે આપણે ખાતર નાખી દઈએ. ડાંગરમાં નાખવાનું છે અને બાજરું વાવેલું છે બાજરામાં. તો ચાલો કઈ રીતનું વાવું છું મેં તમે કોમેન્ટ કરતો હતો.
સારા ડાંગરના ખાતર આપણે આપી દીધું છે. હવે ડાંગર કેવી થાય એ આપણે જોવાનું છે. બરાબર છે. તમે ખાતર આપ્યું છે એ કોમેન્ટ કરજો. બાકી આજનો બ્લોગ કેવો લાગે તમે કોમેન્ટ કરજો. અને બીજું કંઈ નહીં, ખાલી મળીએ પાછા ફરીના બ્લોગમાં. કેટલી મજા આવે ફરીના બીજા દિવસે. ત્યાં સુધી બસ જય શ્રી રામ, જય બજરંગબલી. હવે આપણે બ્લોગમાં